પોગી ગયા છે અત્યારે અમારા સુરાપુરા દાદા જો આપણે પાણી ચેક કરવા આવ્યા હતા ને સપલું ખૂતી કાઢવા ગયો ને તમે જો કે નાખ્યું પાટ જો ભાઈ મારો વાસડો હેલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો જો અત્યારે વ્લોગ આપણે વાડીએથી ચાલુ થાય છે અને હું આવ્યો તો બત્તી લેવા ને આજ છે નવું વર્ષ. તો બધાને નવા વર્ષના રામ રામ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો અત્યારે આપણે જવા દેવી ઘરે. જો આપણે ગાડી રેડી થઈ ગઈ છે અને આપણે જવાનું છે અત્યારે સાળંગપુર. તો ફટાફટ ચાલો ગાડી બહાર કાઢી લેવી. બહુ છે એટલે અહીંથી આપણે ઘડીક ચાલુ કરી દેવી અને અંદર ધૂળ આવી ગઈ છે તો આ બધું સાફ કરી લેવી જરાક. આપણે ગાડી બહાર કાઢી લીધી છે. હવે બધા આવે એટલી વાર, હવે પછી ગાડી ઉપાડવી. લો ભાઈ, આપણે અનિલભાઈ ભેગા થઈ ગયા છે, આપણા ભાઈ બંધ. ભોગી ગયા છે અત્યારે અમારા સુરાપુરા દાદા જો ભાઈ ટ્રાફિક ફૂલ છે, એમાં પાછું નવું વર્ષ છે એટલે જો પાછા આવતા થઈ ગયા છે કારણ કે ગળદી બહુ હતી અને સાળંગપુર આપણે હનુમાન દાદાના મંદિરે જવાની પણ જગ્યા નથી એટલે ભાઈ જો અમે પાછા પાર્કિંગમાં અહીંયા ગાડી છે એટલે લેવા આવ્યા છીએ. The next day. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ઇનાઈ વ્લોગના બીજા દિવસમાં. આ છે વ્લોગનો બીજો દિવસ અને કાલે આપણે ગયા હતા સાળંગપુર. તો હાલો હવે આ વ્લોગને કન્ટિન્યુ કરવી. કેવલભાઈ સવારના આવી ગયા છે સાયકલ લઈને ને મેં વાંહી છે. કેટલો કપા વીણ્યો? કાં બેઠા છું આવીને બેઠા છે. આપણે ફટાફટ હવે કપા વીણવાનું ચાલુ કરી દેવી. કરી આવો ભાઈ કપાની મારા મમ્મીને મારા ઘરની બધા વીણે છે અને મારે વાળવાનું છે કપામાં પાણી એટલે કહ્યું કે આપણે મોટર ચાલુ કરી દેવી. મોટર ચાલુ કરી લાઇટ તો નથી, જો એકવાર ટ્રાય કરવી જોઈએ. જો ભાઈ આપણી સાયકલ કેવલ ભાઈ આ પાકડું કાઢી નાખ્યું, નકર મસલ લાગતી હતી. હાલો કહ્યું કે હવે લાઇટ આવી ગઈ તો ભાઈ ગલપ થઈ ગયો છે. હમણાં વ્યૂ છે હમણાં. ચાલો નળ ચાલુ, હવે ફટાફટ મોટર ચાલુ કરી દઈએ. ચાલો ભાઈ મોટર ચાલુ થઈ ગઈ છે. તો ભાઈ પાણી આવી ગયું છે. આટલું જ મારા પપ્પાએ પાણી વાળ નાખ્યું હતું, હવે એટલું મારે વાળવાનું છે લાઇટ રહે ત્યાં સુધી. એમાં લગભગ પાઈ દીધેલું છે. એક પાળિયામાં આપણે 10 મિનિટ પાણી જવા દેવાનું છે. આ પાળિયામાં 10 મિનિટ જવા દીધું એટલે આમાં વાળી લીધું છે. હવે એમ કરતાં કરતાં બધા પાળિયા પાવાના. જો અત્યારે પાણી જાય છે પાળિયામાં અને આપણે કાંઈ કામ છે નહીં એટલે આપણે ગાયું ઘા સ્ટોરેજ ખાલી કરી નાખીએ ફોનનું. ભાઈ આપણે કેરના પાણી તો વાળવી છે પણ પાણી ભોગે છે કે નહીં પહેલાં જોવા જવું પડશે, નકર પછી બધી મહેનત ફેલ જશે. આપણે જો આવી છીએ પાણી ચેક કરવા ભોગે છે કે નહીં થઈ. આપણે પાણી ચેક કરવા આવ્યા હતા ને સપલું ખૂતી કાઢવા ગયો ને તમે જો કે નાખ્યું પાટ. નજી પાણી પહોંચ્યું ને જો બધું કોરું છે, એટલું આખું કોરું છે. જો મિત્રો આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ ને ઘરેથી ખાઈને આપણે આવતા રહીએ છીએ વંડે. અને જો આપણો વાસડો જોઈ લો એ ભાઈ આપણે વંડે આવ્યા હતા ગા બાંધવા પણ ગા તો આવી નથી
એટલે આપણે કોથળીઓ લઈ જવાની છે ભડકાની. ઢગલા બંધ આખી કોથળી ભેગી કરેલી લઈ જવાની છે આપણે ઘરે. અને જો વાંય વાંય રખડાય. જો આખો ઢગલો આખો આખી કોથળી ભરી છે. જો ભાઈ મારો વાસડો લે લે પણ હા જો ના પડી. ભાઈ આપણે લખતા હતા ને મારે બોલ પેન નથી જડતી. કોની છે આપણે જોઈ લઈએ ભાઈ. મેં નિશાની કરેલી છે આમાં. યસ મારી છે નિશાન દેખાય. જો ભાઈ સ્ટેટસ જોવે છે જો. અને હું આ કારણે લખું છું. ગલપ અહીંયા મૂકી દીધો એટલે અંજવાળું સારું આવે એટલે લખવાની મજા આવે થોડી.